અને અત્યારે ભગવાને મુખ ખોલ્યું છે અને બ્રહ્માંડના દર્શન સમક્ષમ પશ્ય મે મુખમ, જોઈ લે માં મારું મુખ ખોલ્યું છે અને આખું બ્રહ્માંડ ભગવાને પોતાના મુખમાં બતાવ્યું છે. આખા બ્રહ્માંડના દર્શન થયા છે. ફરી અને ભગવાન આ રૂપ જોઈ અને હવે માને યશોદાને થવા લાગ્યું મારો કૃષ્ણ કોઈ સામાન્ય નથી. મારું પ્રિય ભાગવત એમ કહે છે કે આ કૃષ્ણ કોઈ સામાન્ય નથી. ઓહો, આ મારો દીકરો છે, આ બ્રહ્મ તો નથી. હવે એવું થવા લાગ્યું છે, હવે એવું થવા લાગ્યું છે. એટલે મેં તમને પહેલા દિવસે કથામાં કીધેલું કે એક વખત ભગવાને માયાનો પડદો માં યશોદા પર પણ નાખ્યો અને આજે જ્યારે એમ થયું કે હવે મારી માને ખબર પડી ગઈ છે હું બ્રહ્મ છું, અને ત્યારે ભગવાને માયાને બોલાવી આદેશ અને આવીને ઉભી રહી. શું બોલો, હુકમ કરો. તો કે મારી મા ઉપર માયાનો પડદો નાખી. ભગવાનની સામે માયાએ જોયું, કીધું આને તો છોડો, આને તો છોડો. યશોદાને તો છોડી દીધું. આખી દુનિયાને માયામાં એવી વીંટળાવી છે, પણ આને તો છોડી દો. આપણે બધા જ આ ચક્રમાં વીંટાયેલા, આપણે હું ને તમે બધા છે. રહુગણે કીધું તું ને, ભરતજીએ કીધું કે હે રાજા, હું અને તું બે માયાના બંધ છે. તારું આ રાજાપણું ને મારું આ ગુલામપણું જે છે ને એ મિથ્યા છે, મિથ્યા. એવી રીતે અહીંયા પડદો નાખ્યો અને માને એમ થયું કે ના ના ના, આ તો મારો લાલો જ છે. પણ અહીંયા પ્રિય ભાગવતજી એવું કહે છે, માયા ઘણી પ્રકારની હોય ને. હે, આપણે સાંભળ્યું છે, જોઈ નથી, દીકરી થઈને આવે, વહુ થઈને આવે, હજી કોઈ દી આવી નથી. આપણે ખબર નથી, આપણે લેવી નથી, જોતી નથી. આપણે તો આ મળી ગયું પછી હવે એ તો આય બેહો તો ખબર પડે, બધું જ મળી ગયું મારા બાપ. પછી તમને કાંઈ તૃષ્ણા રહેતી નથી, કાંઈ નથી રહેતી. ખરેખર હૃદયથી કાંઈ. એટલે તો કહેવત છે, લાગી લાગી સબ કહે, લાગી નહીં તલભા. गोपी चंद को ऐसी लगी जिन्हें छोड़ दियो भगवान. लागी लागी એવું તો આપણે બધા કયા કરીએ છીએ. મને લાગી ગઈ, લગન લાગી ગઈ, મોહે લાગી લગન ગુરુ ચરણ. ખાલી કહેવાની વાતો છે. લાગી 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 એ તો 92 લાખ માળવાનો ધણી એક ઝાટકે બધું છોડીને હાલી નીકળ્યો. કાંઈ ન જોતું, હવે કાંઈ ન જોતું. હે, એક જ ઝટકે બધું છોડી દીધું. હવે કાંઈ જોતું નથી. અને પ્રલોભન આપ્યા છે, એવું નથી. પ્રલોભન સમજો ને, આશાઓ દેખાડી છે, તને હવે અમે આ આપીએ, તને આ આપીએ. ગોપીચંદ કે કાંઈ નહીં, હવે આમાંથી કાંઈ નથી. આપણે બધા કહીએ લાગી લાગી લાગી. એમ લાગે કે ભાણવરથી પાછા આવીએ તો બધી લાગી જાય. એમાં શું લાગે? એમ ન લાગે. એને લગાડવી બહુ અઘરી છે મારા બાપ. એને લગાડવી બહુ અઘરી છે. અહીંયા
વૈષ્ણવી માયા અર્થ એવો થાય એમનો વૈષ્ણવી માયાનો કે જે માં યશોદાને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો એનાથી અનંત ગણો પ્રેમ થાય એવી માયા વળગાવી છે. મને ને તમને લાગે ઈ માયા અને ભગવાને આ માટી ખાધી એ લીલા કરી બતાવી છે. ભગવાને દર્શન કરાવ્યા આખા બ્રહ્માંડના